પનીર કેપ્સિકમનું શાક. વેલકમ ટુ સંજય કપૂર ખજાનો. મારું નામ છે અમીષા અને આજે હું તમારી સાથે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. અને આજે એની શરૂઆત હું પનીર અને કેપ્સિકમના શાકથી કરીશ. જેમાં તમને જોઈએ છે પનીર. પનીર નોર્મલી જૈનોમાં બહારનું વપરાતું નથી, પણ તમે ઘરમાં પણ એ દૂધ ફાડીને બનાવી શકો છો. તમને જોઈએ છે બારીક કાપેલા ટમેટાં, કેપ્સિકમ, કાજુની જગ્યાએ તમે મગજતરીના બી અને કોર્નફ્લોર જે ગ્રેવીને ફોર્મ કરે એની માટે યુઝ કરી શકો એમ છો. પછી કોથમીર બારીક કાપેલી, એ પણ 8 મહિના વાપરી શકાતું નથી. એની જગ્યાએ તમે ફુદીનો અને કઢી પત્તા પણ યુઝ કરી શકો છો. અને મસાલામાં છે મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, પાવભાજી મસાલો, મીઠું, સાકર, વઘાર માટે જીરું અને વઘાર માટે તેલ. હવે આપણે શરૂ કરીએ છીએ પનીરનું શાક બનાવવાની. એની માટે લઈશું આપણે ડીપ પેન. હવે આપણે લઈશું પેનમાં થોડું તેલ. જૈનોમાં નોર્મલી તેલ અને સાકરનું પ્રમાણ આમે વધારે હોય છે. હવે તેલ થોડું આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે નાખશું થોડું જીરું. તેલમાં જીરું થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. નોર્મલી લોકોને લાગે છે કે કાંદા લસણ વગર તો કંઈ બનતું જ નથી, પણ આપણે જૈનોમાં ઘણી બધી વસ્તુ હવે બની શકીએ છીએ. એકદમ એના જેવો જ ફ્લેવર લાવી શકીએ એમ છે. કોઈ કહી ન શકે કે આ જૈન છે કે નોન જૈન છે. ને આપણે એમાં ઘણો સારો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે આ જીરું ઉપર આવી રહ્યું છે. એમાં હવે થોડાસા હલકાસા કઢી પત્તા, થોડું ફ્લેવર આવે એની માટે આપણે કઢી પત્તા નાખી રહ્યા છે. થોડું ઉપર આવે એટલે તમારે નાખવા છે એમાં ટમેટા. જૈનોમાં નોર્મલી ટમેટાનો ઉપયોગ ખૂબ થાય, કેમ કે આપણે કાંદા લસણ તો યુઝ કરતા નથી. હવે એને ધીમે ધીમે હલાવો અને એમાં નાખશું મસાલા. હળદર પાવડર, લાલ મરચું, પાવભાજી મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું. હવે એને થોડી ધીમી આંચે થવા દો. હવે એમાં થોડું શું મીઠું, જેને જેવું સ્વાદ જોઈએ એવી રીતે તમે નાખી શકો એમ છો. જૈન રેસીપી એમાં તો સાકર હોય જ, કેમ કે ગુજરાતીઓને સાકર વગર ચાલે જ નહીં. હવે એને સરખી રીતે હલાવો અને જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી એને ચડવા દો. હવે તેલ ઉપર આવવા લાગ્યું છે. હવે એમાં તમે નાખો કોથમીર. કોથમીરથી ઘણો સ્વાદ સરસ આવે છે, પણ આપણા જૈનોમાં એને બધી રીતે વપરાતું નથી, એટલે તમે એનો ઉપયોગ પુદીનાનો પણ ઉપયોગ કરી શકો એમ છો. હવે એમાં નાખશું થોડા કાજુ. જેમ કે મેં તમને કીધું કે કાજુ પણ આપણે 12 મહિના વાપરી ન શકતા. એની જગ્યાએ તમે કોર્નફ્લોરનો જરાક લોટ, અધરવાઇઝ તમે એમાં મગજતરીના બી પણ નાખી શકો એમ છો, જેનાથી તમારી ગ્રેવી થીક થશે. બસ હવે આપણે આને ચર્ન કરી લઈશું. નોર્મલી લોકો કાચા ટમેટાની ગ્રેવી બનાવીને કરતા હશે, પણ એનો કલર અને આ કલરમાં તમને આસમાન જમીનનો ફરક જોવા મળશે. કાચા ટમેટા આપણે જે ગ્રેવી કરીને બનાવીએ છીએ એમાં થોડી ખટાશ રહી જાય છે, અને આ આવી રીતે બનાવવાથી એકદમ હોટલ જેવો કલર આવશે, તાકી બાળકોને એમ લાગશે કે મમ્મી લાવી છે હોટલમાંથી શાક. હવે આપણે એને મિક્સરમાં નાખીને એની ગ્રેવી બનાવશું, અને પછી તમે એમાં જોજો કે એનો કલર કેવો થઈ જાય છે. નોર્મલી લોકોને લાગશે કે આપણે આ ઠંડુ કરીએ અને પછી ગ્રેવી કરીએ, એવું જરૂરી નથી. આને આપણે ગરમ ગરમ બી મિક્સર કરી શકીએ છીએ, પણ એને વન ટાઈમ જ તમારે ફરાવવું છે. હવે આ આપણી ગ્રેવી બની ચૂકી છે. હવે આ અમે સાઈડમાં રાખીએ છીએ અને હવે આપણે તળશું કેપ્સિકમને. એની માટે આપણે લઈશું થોડુંશું તેલ. નોર્મલી ગ્રેવીમાં આપણે તેલ યુઝ કર્યું છે, એટલે આમાં તમારે ફક્ત કેપ્સિકમ તળવા પૂરતું જ લેવાનું છે. તેલ ગરમ થવા દેશું અને એમાં આપણે થોડાસા કેપ્સિકમ નાખશું. હવે એને ધીમે ધીમે ચડવા દેશું. આને તમે અલગ અલગ શેપ પણ આપી શકો છો. લાંબો બી શેપ કેપ્સિકમનો આપી શકો એમ છો. પનીરને પણ તમે લાંબા લાંબા ક્યુબ્સ કરીને જેવું છોકરાઓને ભાવે એવું તમે બનાવી શકો એમ છો. આ શાકમાં તમે સ્વીટકોર્નનો બી ઉપયોગ કરી શકો એમ છો, તાકી થોડું કલરફુલ શાક બન્યા. હવે તમે જોઈ રહ્યા છો કે એનો થોડો કલર ફરી રહ્યો છે. ને હવે એમાં આપણી બનાવેલી ગ્રેવી નાખશું. લાગે છે ને એકદમ બહાર જેવું શાક. બસ નોર્મલી આપણે ટમેટાં ગ્રેવીમાં ચડવી ચૂક્યા છે, એટલે આમાં તમારે બહુ ખાસ ચડાવવાની જરૂર નથી. આમાં તેલ જરાક ઉપર આવવા લાગ્યું. પનીર તમે ઉપરથી નાખી શકો એમ છો, કેમ કે પનીર પહેલેથી નાખી દઈએ તો એ તૂટી જઈ શકે. હવે આ તમે પનીર નાખ્યા પછી આને બહુ ખાસ ચડાવવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી તમે પ્યોરીને સરખી ચડવીને જ બનાવી છે. એટલે આને બસ 1 કે 2 મિનિટ રાખો અને આ તમારું શાક રેડી. 1 મિનિટથી વધારે આને ચડાવવું નહીં, કેમ કે ઓલરેડી તમે ગ્રેવી પહેલાં ચડાવી ચૂક્યા છો. અને હવે તમે એને બાઉલમાં સર્વ કરો અને એને થોડું કોથમીરથી સજાવી લો. આ પનીર કેપ્સિકમનું શાક તૈયાર થઈ ગયું છે. આને તમે ગરમ ગરમ રોટલી સાથે બી ખાઈ શકો છો.